प्रणाम सुंदर साची प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को, करहूं प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीनी असीम कृपा, आद्य जागणी पीठ श्री पांच महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभ्यावी रह्या छे एवा आपड़ा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ये प्रणाम वाला वाला प्यारा प्यारा सुंदर साथजी प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंद, जे बूंद आजे धन्य धन्य करी रही छे। प्राणनाथजीए वाणी में कीधु, एक बूंद आई हक दिल से, तीन कायम किए थिर चर। तीन बूंद की सिफत क्यों कहूं, ऐसे हक दिल में कई सागर। एक ज बूंद आवी आ संसारनी अंदर परमात्माना दिलमांथी प्रगट थई। एक बूंद, ए बूंदे तीन कायम किए थिर चर। जड़ चेतन ने अखंड करी दीधा। ए बूंदे जड़ में जड़ ए पण अखंड थशे अने चेतन ए पण अखंड थशे। तीन बूंद की सिफत क्या कहूं। इंद्रावती कहे छे के ए बूंदनी हूँ तारीफ केवी रीते करी सकूं। ऐसे तो हक दिल में कई सागर। राज्यना दिल में तो आवा सागरोना सागरो उमटी रह्या छे। एमांथी एक बूंद आवी अने एक बूंद आजे संसार में 400 वर्षथी आवी। ई एक बूंदे विशाळ सागरनुं रूप धारण करी लीधुं। एक बूंद मांथी 18,758 वाणी बूंद कई प्रगट थई हती।
નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત. हमारो मूल मंत्र, बीज मंत्र, ये 16 अक्षर माथी 18,758 વાણીનું એક મહાસાગરનું રૂપ ધારણ કરી લીધું અને જેને અમારા સ્વામી શ્રી પ્રાણનાથજીએ તારતમ સાગર એવું નામ પાડ્યું. સાગર, સાગરમાં શું ન હોય સુંદર સાજી? સાગરની અંદર બધું જ હોય, બધું જ. પણ ક્યારે મળે કે જ્યારે એ બુંદના માધ્યમથી સાગર સુધી જાય અને એ સાગરની અંદર ગોતા લગાવીએ, ડૂબકી મારીએ. ડૂબકી માર્યા વગર નહીં મળે. આની અંદર તો બધું જ છે, બધું જ. પૂરું પરમધામ પાતાળથી લઈને પરમધામ સુધીના એક એક રહસ્ય, એક એક જ્ઞાન, રાજ્ય મહારાજનો અપરંપાર પ્રેમ, આ સાગરની અંદર બધું જ છે. પણ ગોતા લગાવવાના, ધીરે ધીરે અભ્યાસ કરવાનો આની અંદર, ધીમે ધીમે ગોતા લગાવવાના. અને ગોતા લગાવશું ને એટલે આપણને જે જરૂરિત વસ્તુ છે, જે આપણે ખૂબ આવશ્યક છે, એ વસ્તુ આમાંથી મને ને તમને મળી રહેશે. એ બુંદનું નામ પાડ્યું છે આપણે અમૃતની એક બુંદ. તમે સાદું પાણી એક ગ્લાસ પીવો અને અમૃતનો એક છાંટો, એક બુંદ પીવો, પાણીની કાંઈ અસર નહીં થાય, અમૃતની એટલી અસર થશે. એટલા માટે રાજજી મહારાજ દરરોજ સવારમાં, કેટલી કૃપા હશે મારી ને તમારી ઉપર એ વિચાર કરવાનો, કેટલી કૃપા હશે. એ કૃપાને આપણે જાણીએ અને જ્યારે જાણશું ને ત્યારે માણશું. કૃપા તો હરેક આત્મા ઉપર એટલી જ છે રાજજીની. સમાન દ્રષ્ટિથી રાજજી સમાન કૃપા કરે છે બ્રહ્મપ્રિયા ઉપર. પણ જે જાણશે તે માણસે સુંદર સાજી. જાણ્યા, સંતોએ વાણીમાં કીધું ને કે જાણ્યા જેવી રે વસ્તુ છે રે અજાણ પાનબાઈ, અધુરિયાને ના કહેવાય. આ ખેલનો રસ છે અટપટો સાથજી, જાણો તો માણસો જરૂર. કે જાણ્યા જેવી છે વસ્તુ પણ છે રે અજાણ પાનબાઈ. એ પાનબાઈ ત્યારે ક્યાં હતા વિચાર કરો. અને તારતમ ક્યારે આવ્યો? પણ એને ગુપ્ત રસનો ખેલ છે આ અટપટો, ગુપ્ત રસ છે. આ ગુપ્ત રસનો ખેલ છે અટપટો. એ અધૂરિયાને ન કહેવાય. જે અધૂરા હોય એને ન કહેવાય. આજે પૂરાને અધૂરા, પૂરાને અધૂરા આપણે શ્રવણ કરી રહ્યા છીએ. પણ મારું જોવાનું છે આ પ્રકરણની અંદર કલશ પંચ રોશનીનો ઇન્દ્રાવતી બધો આત્માને જ પ્રબોધ કરે છે કે તું કેવી રીતે રહે છે. તારતમ મળ્યા પછી તારી અંદર અંધારું ઉલેચાણું કે નહીં? તું કેવી રીતે જીવે છે આ સંસારમાં? તને તારતમ મળી ગયો, તારી અંદર જાગૃત બુદ્ધિ આવી ગઈ, અને છતાં મારે એ જોવું છે. ઇન્દ્રાવતી કહે છે કે તું કેવી રીતે જીવી રહી છો રાજજી વિના. મોજ કરીએ છીએ ને. મળ્યો કે ન મળ્યો, માણ્યો કે જાણ્યો કે ન જાણ્યો, માણ્યો કે ન માણ્યો, પણ આઈ એમ સમથિંગ થઈને આપણે ફરીએ છીએ. પણ જ્યારે ભીતર ડોકું તાણશું ને ત્યારે ઝીરો જ છીએ, કાંઈ નથી. મારાને મારા અવગુણ દેખાવા લાગશે ત્યારે મને ખબર પડશે કે હું જાગૃત છું. મારા અવગુણ બીજા બતાવશે ને તો એનો ઉપકાર માનવાનો. પણ મને મારા જ્યારે અવગુણ દેખાશે ત્યારે મારે એમ સમજવાનું કે હું જાગૃત છું. બીજાના જ અવગુણ જોઈશ તો કતેય જાગૃત નથી એ આત્મા. પેલા હું આમ કરું તો મારી બાજુમાં 3, મારી સામે 3 છે. એટલે એ જોવાનું છે કે કેવી રીતે જાણવું,
કેવી રીતે મારીને મારે પરીક્ષા કરવી. ઘણી વખત નિવેદન કર્યું છે કે બહાર કાપટ બંધ કર, ભીતર કાપટ ખોલ. બહારના દરવાજા બંધ કરી સમાજ પરિવારના અને અડધો કલાક ભીતર પ્રવેશ કરો. અડધો કલાક ખબર પડી જશે કે મારી અંદર કેટલી સફાઈ કરવાની જરૂર છે. એ કોઈ બીજા નહીં કરે, મારે જ કરવી પડશે. બીજા એને ક્યાં ખબર છે મારી અંદર કેટલા અવગુણ છે? બાહ્ય રૂપથી દેખાતા હોય સદગુણ અને અંદરથી મને અવગુણ. મને દેખાય અવગુણ, બીજાને સદગુણ દેખાય અને મને અવગુણ દેખાય મારા, ત્યારે હું માનું કે હું જાગૃત થઈ છું. હું બીજાના અવગુણ જોવામાં ને બીજાના અવગુણ ધોવામાં મારો સમય વ્યતીત મેં કરી દીધો. એ જ ચોપાઈ હમણાં આવશે. પણ મને ક્યારેય પરમાત્માનો પ્રેમ પ્રગટ ન થયો. જે પ્યોર પ્રેમ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા મને કરે છે અને મારે એને રિટર્ન કરવો જોઈએ, એ હજુ મને ખબર પડી નથી. અને આ ખબર ક્યારે પડે કે જ્યારે હું ભીતર પ્રવેશું ને ત્યારે મને ખબર પડે. મને દેખાય કે ના, હજી તો હું આમ કરી રહી છું. આટલો સમય થયો, હજુ મને આ કેમ પ્રાપ્ત થતું નથી. કેટલા વર્ષોથી ગુણગાન ગાઈ રહ્યા છીએ, કેટલા વર્ષોથી બધું જ કરી રહ્યા છીએ, પણ છતાં મારા વ્યવહારમાં ફેર કેમ પડતો નથી? મારા સ્વભાવમાં સુધાર કેમ આવતો નથી? એનો ઉપાય છે ભીતર પ્રવેશ કરો. ભીતર. અને જ્યારે ભીતર પ્રવેશ કરશો ને ત્યારે પ્રેમના આંસુ આવશે કે ધણી, મારા અવગુણ તમે મને કેમ બતાવતા નથી? જેમાં વિતકમાં પ્રસંગ છે, ઇન્દ્રાવતી પોતાના અવગુણ શોધી રહી છે, સદગુરુ નથી બતાવતા. ઇન્દ્રાવતી પોતે શોધી રહી છે, પોતાના મનની પરીક્ષા કરી રહી છે. બહાર જાય છે માર્કેટમાં, ત્યાં પણ મનની પરીક્ષા કરી રહી છે, પોતાના અવગુણ શોધે છે, એને બીજાના નથી શોધ્યા. એમાં મારા અવગુણ શોધવા જોઈએ કે અવગુણ કાઢે ગુણ ગ્રહે, હારે સે હોય ચિત. કોઈ પણ વ્યક્તિ તમને સામે હોય ને, તમારી સામે તમે ગમે એવા હોય, પણ એ વ્યક્તિની અંદર એક ગુણ તો હોય ને હોય જ. એ ગુણને પકડી લેવાનો, એના અવગુણ નહીં. અવગુણ કાઢે ગુણ ગ્રહે. અવગુણને નહીં જોવાના, એના એક ગુણને જોવાનું. એક કલા તો હરેક વ્યક્તિને પરમાત્માએ આપી જ છે, એને તમે જુઓ. બધાય એક સરખા ન હોય. આ એક સરખી નથી, 10 આંગળી છે. 10 આંગળી એક સરખી નથી. આપણા શરીરમાં એને 10 ઇન્દ્રિયો કહો, એ 10 ઇન્દ્રિયો એક સરખી ચાલતી નથી. તમને એમ થાય કે કાને સાંભળવાની ઈર્ષા મારે કોઈની સાંભળવી નથી, મારે બંધ કરી દેવી છે, તો આંખથી તમે જોઈ લ્યો, બને છે કે નથી બનતું? કાને નથી સાંભળવું તો આંખ તમને બતાવી દે. એક ઇન્દ્રિય તમારા અંગની અંદર, મારા અંગની અંદર 10 ઇન્દ્રિય પાવરફુલ છે. એકને તમે બંધ કરવા જશો ને, આંખને કે મારા દ્રશ્ય નથી જોવું, નકામું દ્રશ્ય, તો આંખ બંધ કરશો ને તો તમે કાનેથી શ્રવણ કરી લેશો, આંખથી તમે જોઈ લેશો. એટલે અઘરો તો છે જ. ગુપ્ત રસનો ખેલ છે, અટપટો અધૂરિયાને ન કહેવાય. આ ગુપ્ત રસ છે, એક અંગી અને એક અંગનાનો પ્રેમ છે. હું કેને કહેવા જાઉં? આ સંસારની વાત કરીએ, તમે કેને કહેવા જાઓ? તમારી અંતરંગ વાત પતિ પત્નીની કોને કહેશો? એમ જ એક અંગી અંગના રાજ્ય અને બ્રહ્મપ્રિયાનો પ્રેમ છે, જે મને પ્રાપ્ત થયો તો હું બીજાને ન કહી શકું, એ ગુપ્ત રાખવું. હું એકલી જ માણું, હું જાણું તો હું માણું. શું છે? જાણશો તો માણશો, નહીતર નહીં માનો, નહીં માણી શકીએ. જાણવા જેવી છે વસ્તુ, અધૂરિયાને ન કહેવાય. ગુપ્ત રસનો ખેલ છે, અટપટો. જાણો તો આનંદ થાય. એવી અમારી આ બ્રહ્મવાણી. ક્યાંથી આ અત્યારે શબ્દ નીકળો? ક્યાંથી ખબર પડી?
કે એક બૂંદ આઈ હક દિલ સે, રાજ્યના દિલમાંથી તો એક જ બૂંદ પ્રગટ થઈ હતી, અમારા સદગુરુ સમક્ષ રાખી દીધી રાજ્ય મહારાજે, એક બૂંદ. અને એ બૂંદે એક વિશાળ સાગરનું રૂપ ધારણ કરી લીધું અને મારીને તમારી આગળ મૂકી દીધું, જેને પ્રાણનાજીએ નામ પણ આપ્યું તારતમ સાગર. હવે એમાં ખાલી ગોતા જ લગાવવાના છે, સાગરની શોધ નથી કરવાની. એ કસની તો અમારા બંને સદગુરુએ કરી, આગળ પીરસી દીધું છે. હવે એમાં ડૂબકી મારવાની છે. તમારે જે વસ્તુની આવશ્યકતા હોય એ વસ્તુ એમાંથી પ્રાપ્ત કરવાની છે, કરવાની છે, કરવાની છે, કરવાની છે. એવું નહીં ભાઈ, કરી લેવાની, કરી જ લ્યો. કાલે નહીં, આજે જ કરી લ્યો, આજે જ સુધાર લઈ આવો. કબીર સાહેબે વાણીમાં કીધું કે આજ કરે સો કાલ કરે સો રે, કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલ મેં પ્રલય હોએગા બહુરી કરેગા કબ. પલની અંદર મારો ને તમારે જવાનો સમય થઈ જશે, પછી ક્યારે કરશું? ઇન્દ્રિયો સશક્ત નહીં હોય, ઇન્દ્રિયો નિર્બળ થઈ ગઈ હોય, પછી શું તમે બેસી શકશો? તમે આ દ્રષ્ટિથી જોઈ શકશો? પછી તમે સત્સંગ સાંભળી શકશો? કાંઈ નહીં કરી શકીએ. એટલે કરવાની છે એ શબ્દને છોડી અને કરી જ લ્યો એ શબ્દ હૃદયની અંદર ધારણ કરો, ભીતર પ્રવેશ કરો અને એવી રીતે ધારણ કરો કે મારું અત્યારે જ મૃત્યુ છે, અત્યારે જ સામે જ મને દેખાય છે. એ રીતે જ્યારે કરશું ને ત્યારે ખૂબ આનંદ આવશે ને પરમાત્મા પ્રત્યે પ્રેમ વધશે કે રાજી મારી પાસે હવે 1 કલાક છે, હવે તમે અત્યારે મારી સાથે વાત નહીં કરો, મુલાકાત કલાક પછી થવાની છે, પણ મેં કાંઈ નથી કર્યું, હું તમને શું જવાબ આપીશ? અને મને ને તમને ખબર જ છે કે જ્યારે ત્યાં જાગશું 12,000 એક સાથે, ત્યારે રાજજી શું નહીં પૂછે, ક્યાં ગયા તા, શું કર્યું, કેવી મજા આવી, મેં તમને આટલો સમય આપ્યો તો, ત્યાં બેસીને તો તમે મને ક્યારે લેટર પણ ન લખ્યો, પત્ર પણ ન લખ્યો ને તમે મારી સાથે વાત પણ ન કરી, અને અહીંયા આવીને હવે હસો છો. ત્યાં ગયા તા તો ત્યારે સંભાળ્યા નહીં. 15 દિવસ આ પતિએ, સંસારના પતિએ ફરવા મોકલ્યા હોય ને તો પાછળથી 50 ફોન આવે છે, અને હું ને તમે નથી કરતા ફોન, પહોંચી જાય એટલે ફોન કરી, અમે પહોંચી ગયા, તમે ચિંતા કરતા નહીં. અહીંયા આપણે પહોંચી ગયા, રાજ્ય મોકલા, કોઈ દિવસ ફોન કર્યો રાજજીને કે રાજજી અમે અહીંયા આનંદ મંગલમાં છીએ, તમે સાથે છો તો શું ચિંતા છે? કોઈ દિવસ એવી રીતે આત્મિક રીતે રાજજી સાથે વાત કરી? સંસારના પતિદેવને શાંત થાય તો 50 ફોન કરો છો. એ જરાક અંદર ડોકું તાણવાનું છે, અંદર. અને એ અંદરથી જ બધું નીકળશે, એ અંદરથી જ હું જાતે જ સાફ કરું તો જ મને ખબર પડે કે ક્યાં ક્યાં ખૂણાએ ખાચરે મેલ કચરો ભરાઈ ગયો છે. બીજા કોઈ શું સાફ કરશે? અને હું એટલે કોણ? મારી અંદર પરમાત્મા છે. એક વખત સોંપી દ્યો એટલે બધું જ કરવા માંડે. એક વખત તમે એના થઈ જાઓ એટલે બધું જ કરવા માંડે. સંસારના પતિના આપણે થઈ ગયા, જ્યારે પરણીને આવ્યા ત્યારે પછી જવાબદારી કેની હોય? કેની હોય? પતિદેવની. આપણી એક વસ્તુની જવાબદારી પતિદેવની હોય. આપણને કાંઈ ચિંતા ન હોય ને ત્યાં સુધી. એમ રાજજી હમણાં જ ચોપાઈ આવશે, સાંભળી પણ નહીં શકીએ. ઇન્દ્રાવતી આત્માને કહી રહી છે આ પ્રકરણની અંદર, કલશ પંચ રોશનીનો આત્માને કહી રહી છે કે તને આ બધું મળી ગયું છતાં તું હજી શું કરસ? મેં તને બધું જ આપી દીધું, તને વાપરતા ન આવડતું હોય તો હું શું કરું? બોલ. ઇન્દ્રાવતી મને કહે છે કે તને વાપરતા નથી આવડતું, તને તો કેટલું આપી દીધું, તે નથી માગ્યું છતાં આપી દીધું, તો તને વાપરતા નથી આવડતું તો એમાં રાજજી શું કરે? પૈસા તમે ફરવા ગયા હોય, પતિદેવે તમને 50,000 ભેગા આપ્યા હોય, અને પછી તમે ત્યાં જઈને વસ્તુ જોઈ લ્યો, મોલમાં માર્કેટમાં ફરો, બધે બહાર ગયા હોય ત્યારે પણ તમને વાપરતા ન આવડે, જરૂરી વસ્તુ પણ તમે લઈને ન આવો તો પતિદેવનો કઈ વાંક?
એને તો તમને 50,000 આપ્યા હતા, પણ તમને લોભ હોય કે ના ના આ વસ્તુ નથી, તમને શોપિંગ કરતા ન આવડે, સેલિંગ કરતા ન આવડે, તેમાં પતિદેવનો કાંઈ વાંક નથી. એમ રાજ્ય બધું જ આપી દીધું. તારતમ દેખ વિચાર કે પિયુલિયા એ બેર દોય, એથી આગ સિર પર જલે તો રહ્યા ખાંગડું સોય. 2 વખત આવ્યા સદગુરુ, તારતમ લઈ શ્રી રાજ પધાર્યા. 2 વખત આવ્યા, વિક્રમ સંવત 1638 અને વિક્રમ સંવત 1675. એક તારતમ, એક બીજ તારતમ અને એક ગ્રંથ તારતમ લઈને આવ્યા. એક મંત્ર તારતમ અને એક ગ્રંથ તારતમ લઈને આવ્યા. પણ તું રહ્યા ખાગડું સોય. હું ખાંગડું થઈ ગઈ, હું પલળી નહીં. આ દરિયાની અંદર ગોતા મારું છું છતાં હું પલળી નહીં. એટલે મારવાના. કબીર સાહેબે કીધું કાલ કરો સો આજ કરો. સમયની રાહ નહીં જોતા કે હું આ કામથી ફુરસત થઈ જાઉં. કામનું કામ કરશે જ, સમય એ જ કામ કરશે, પણ મારો સમય, મારે કેટલો સમય મારે મારા ધણીની સમક્ષ રહેવું એ મારે જોવાનું છે. આખો દિવસ તો કામ છે, કામની અંદર પણ તમે તારતમ ભેળવી દો ને, કામની અંદર પણ તમે તારતમ મિલાવી દો તો એ કામ સેવા થઈ જશે. સેવા કે કદાચ તમને એમ થાય કે આટલા વ્યક્તિ ઘરમાં છે, મારે બધાનું કરવાનું, પણ ઈન ઉલટી છે ઉલટાઈ કે પિયા પ્રેમે કરે સન્મુખ. એ વ્યક્તિ નહીં, આ મારા સુંદર સાથ છે એની હું સેવા કરું છું. લાગશે દુઃખ? નહીં લાગે. કે આ બધા મારા સુંદર સાથ છે, જે પણ મારે ઘરનું કામ કરવું પડે છે તો મારા ઘરમાં બધા સુંદર સાથ છે. સુંદર સાથની સેવા કરવામાં કેટલો આનંદ આવે. ફેરવી નાખવાનું, વ્યક્તિ નહીં જોવાના, સુંદર સાથ જોવાના. પેલા આપણે નમશું તો એ સામેથી આપણને આધીન થશે. પેલા એક ડગલું આપણે જ માંડવું પડશે. બ્રહ્મ સૃષ્ટિને જ, એ ચાહે જીવ સૃષ્ટિ હોય કે ઈશ્વરી સૃષ્ટિ હોય, પેલા બ્રહ્મ સૃષ્ટિને જ નમવું જોશે. કારણ કે ક્યાંથી આવી? પરમધામથી. એના આચાર વિચાર વ્યવહાર કેવા હોય, કેવા હોવા જોઈએ, એ હું બ્રહ્મ સૃષ્ટિ કહું છું. મારી જાતને તો મારે સમજવું પડે, બીજા કોઈ મને ન સમજાવી શકે, મારે ખુદને સમજવું પડે. એ છે ઇન્દ્રાવતી કહે છે કલશ પંચ રોશનીનો કલશ થઈ ગયો આ ચોપાઈ. કલશ એક શિર મોર. પેલી ચોપાઈનું આપણે ગાયન કરીએ. રે રૂહ કરે ના કછું અપની. સાંભળજો એક એક શબ્દ. રે રૂહ કરે ના કછું અપની, કે તું યુરજી ઉમત માહે, ઉમર ગઈ ગુણ સિફત में, उमर गई गुण सिफत में, तो है अजुई सक आया ना है, रे रूह करे ના કછું અપની. હું એમ જ સમજુ છું આ ઇન્દ્રાવતીએ મને જ કીધું કે રે રૂહ કરે ના કછું અપની, કે તું ઉર્જી ઉમ્મતમાં ઉમર ગઈ ગુણ સિફત મેં, તો હે અજુઈ સકાયા ના હે. એક એક ચરણને છૂટા પાડીને આપણે સમજીએ કે રે રૂહ કરે ના કછું અપની. મહામતી તેમના આત્માઓને, બ્રહ્મપ્રિયાઓને કહે છે કે હે બ્રહ્મપ્રિયાઓ, હે પ્રિય આત્માઓ, તે પોતાના માટે કશું કર્યું નથી. તારા માટે તે શું કર્યું? કે તું ઉર્જી ઉમ્મતમાં હે. શું તું ફક્ત બીજાને આત્માઓને જગાવવામાં જ ગૂંચવાઈ રહી? હું કહું છું મારા માટે. મેં કાંઈ ન કર્યું હોય તો મને અંદરથી પ્રશ્ન થાય કે હું શું બીજાને જગાડવા જ આવી છું? ખુદ નથી જાગીને. મારા માટે મેં શું કર્યું? બીજાને જગાડતી જ રહી. ઉમર ગઈ ગુણ સિફત મેં, તારો બધો સમય ધામધણીના ગુણગાન ગાવામાં જ ગયો, વ્યતીત થઈ ગયો. છતાં પણ અત્યાર સુધી તો હે અજુઈ સકાર ના આયા ના, અત્યાર સુધી હજુ તને
પ્યોર પ્રેમ પરમાત્માનો પ્રગટ ન કરી શકી તો પરમાત્માને પ્રેમ ન કરી શકી. કાલે વાત થઈ હતી લાસ્ટમાં, ઇન્દ્રાવતીએ કેટલા વર્ષ જાગણી કરી? વિક્રમ સંવત 1722 થી લઈ અને જાગણી કાર્યમાં લાગ્યા હતા. 1748 સુધી વાણી અવતરણ થઈ ત્યાં સુધી. અને પછી જ્યારે રાજ્ય સમક્ષ રાજ્યની સન્મુખ વાત કરતી હતી, આત્માને પરમાત્માને મિલાવી, અને ઇન્દ્રાવતી વાત કરતી હતી ગુમ્મટ સાહેબના ચોથા ગુર્જમાં ઉપર, રાજ્ય સાથે ઝઘડો કરતી હતી મારા ને તમારા માટે. ત્યારે રાજ્યએ કીધું કે હે ઇન્દ્રાવતી, તે તારા માટે શું કર્યું? અત્યાર સુધી તું જગાડતી જ રહી. એમાં મને કહે છે આજે કે અત્યાર સુધી તું જગાડતી રહી, તે તારા માટે શું કર્યું? જે પરમાત્માનો પ્રેમ છે અત્યાર સુધી તારામાં એ પ્રેમ પ્રગટ ન થયો કે થયો? તું મને જવાબ દે, થયો કે ન થયો એ તું મને જવાબ દે. શું જવાબ આપશું? ધામમાં હે ધણીય મેં પૂછું કેમ જોશું, પહોંચશે પવાડા પર આત્મા મંજાર, ધામમાં હે ધણીય મેં ઊંચું કેમ જોશું. પછી શું કરશું? શરમના માર્યા આમ બેસશું કે નજર સમક્ષ આંખ મીટાવશું? એક વખત ગુરુજીએ કીધું હતું કે પહોંચશે તો પરમધામ, બધા જે સેવા પૂજા કરે છે એ પણ પહોંચશે ને જાગણી કાર્ય કરે છે એ પણ પહોંચશે. પણ ફરક એટલો હશે કે એકને આમ જોવું પડશે અને એકને સેવા પૂજા કરે એવું નથી કે એને આમ જોવું પડશે, પણ અંદરની જે કરતૂત છે એ પણ રાજ્ય જોવે છે કે તે કયા ભાવની અંદર કરી હતી, એ પણ રાજ્ય જોવે છે. પુષ્ટમાં હતી, પ્રવાહમાં હતી કે તું મરજાદમાં હતી, એ પણ રાજ્ય જોવે છે. અને એ પણ ગુરુજીએ કીધું કે માત્ર જાગીને હસી લેવાથી નહીં, પરમધામમાં જાગશું ને હસી લેશું તાળી પાડીને, પણ જે એ એવી સર્વશ્રેષ્ઠ સિરદાર સખી હશે કે રાજ્ય જેને 12,000 માંથી ઊભા કરીને બોલાવશે કે એ સખી અહીંયા આવ મારી પાસે, અને બધાની સામે ઊભી રાખી અને કહેશે કે આને આ કાર્ય કર્યું તું, તેનું સ્વાગત થશે, તેનું સન્માન થશે. જાગશું તો બધાય, પરમધામમાં બધા જાગશું. જ્યાંથી આવ્યા છે ત્યાં તો બધા જવાના જ છે. ચાહે કાંઈ પણ કાર્ય તમે કરો, ગમે એવું અધમમાં અધમ કાર્ય કરો, જે બ્રહ્મપ્રિયા પરમધામથી આવી છે તે ત્યાં જવાની ને જવાની જ, પણ ત્યાં જઈને જવાબ શું આપશે? અહીંયા જે કાર્ય કર્યું હશે તે ત્યાં તમારું સ્વાગત સન્માન તમને ગમશે કે માત્ર હા તમે પાસ થઈ ગયા? અત્યારે હમણાં શિબિર હતી, પાસિંગ માર્ક 50 માંથી કેટલા હોય? સમજી લ્યો ને 20 હોય 50 માંથી પાસિંગ માર્ક. પણ જેનો પહેલો, બીજો ને ત્રીજો નંબર આવ્યો એને ત્યાં ઊભા કરી અને ગુરુજીએ કેવું સ્વાગત સન્માન આશીર્વાદ આપ્યા, તો આપણને એવું ગમશે ને? એવું જ ગમશે ને કે રાજ્ય મને બોલાવી, ઊભી કરી બધાય વચ્ચે બોલાવી અને મને તેમની પાસે રાખશે અને કહેશે કે જુઓ આપણે એ કરવું છે કે આ કરવું છે, એ આપણે જોવાનું છે કે તું ઉર્જી ઉમ્મતમાં હે, પરમાત્માનો પ્રેમ પ્રાપ્ત કરવાનો છે સુદર્શનજી. એટલે કીધું. પછી ઇન્દ્રાવતી કહે છે તેરે સર પર કઈન વિધ ખડે, તું દેખત ના હક તરફ, જો સ્વાદ લગે મહેબૂબ કા તો મુખ સે ન નિકસે એક હરફ, તેરે સર પર કઈન વિધ ખડે, તારા માથા ઉપર. રાજ્ય કહે છે એ આત્મા, એ મારી બ્રહ્મપ્રિયા, તારા માથા ઉપર હું એક પગે ઊભો છું, એક પગે. હક સે રખશે નજીક, પર તું દેખત ના હક તરફ, માયામાં ભ્રમિત થઈ ગઈ છો, તું મારી સામે જોતું પણ નથી કે આમ આમ કરીને નથી જોતું કે કોણ ઊભું છે. એટલી માયાની તને તાલાવેલી છે. પણ કીધું જો સ્વાદ લગે મહેબૂબ કા, તો આમ કરીને આમ જોઈ લે અને તને ખબર પડે કે આ બધું જ કાર્ય જે કરે છે રાજ્ય કરાવી રહ્યા છે.
જો સ્વાદ લગે મહેબૂબ કા, તને ખબર પડી જાય અને સ્વાદ આવી જાય કે બધું જ કરત કરાવત તુમ ધની, બધું રાજ્ય જ કરાવી રહ્યા છે, ત્યારે મુખ સે ના નીકળે એક હરફ, એક શબ્દ પણ તું તેની તારીફ માટે બોલી શકવાની નથી. તું હી હો પિયા એક તુમ હી હો, બધું તમે જ કરાવો છો. અમારાથી કાંઈ શક્ય નથી આ સંસારની અંદર. શું શક્ય છે? એક કાલે એક હાથ દુખતો હતો ને, તો આમ કરીને આમ નડે ચાલુ નહોતો થતો. એટલી જ તાકાત છે, એટલી જ ઔકાત છે મારી ને તમારી. એટલું સમજી લેજો કે જે પાવર આપે છે ને, એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માના મોટા પાવર હાઉસમાંથી આ પાવર મળે છે મને ને તમને. કે તમારી એટલી તાકાત નથી કે તમે તમારે જાતે તમારું મોં ધોવું હોય ને તો તમે નળ પણ ચાલુ કરી શકો. કાલ મેં જોઈ લીધું. પાવર આપવા વાળા, શક્તિ આપવા વાળા રાજજી છે. એટલે કહે છે જો સ્વાદ લગે મહેબૂબ કા, તેરે સર પર હક ઇનવિત ખડે. આ બધું કરવાનું હોય, રાજ્ય ઉભા હોય તો જ થાય, તો જ થાય. પણ તું દેખત ના હક તરફ, તું નથી જોતી. તને એમ થાય છે હું કરું છું, હું ને ભૂલી જા અને તું કરે છે યાદ રાખ. ત્યારે આ શક્ય છે, બધું જ રાજ્ય કરે છે. ત્યારે સ્વાદ આવશે કે ના 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 મારા પ્રીતમે કર્યું. અને પછી વખાણ કરવા માટે શબ્દ છે નથી. એ ડિક્શનરીમાં શોધવો પડશે કે કયા શબ્દથી હું મારા ધણીની તારીફ કરું, કયા શબ્દથી હું એના શુક્રિયા અદા કરું કે આવું સર્વોચ્ચ જીવન મને મારા પ્રીતમે આપ્યું છે આ સંસારમાં. આટલો સુંદર પરિવાર આપ્યો, સમાજ આપ્યો, આટલા સામર્થ્યવાન મારા સદગુરુ કે જે સ્વયં બ્રહ્મ સમાન છે, એવા મને ગુરુ આપ્યા. શું ઘટે આ દુનિયાની અંદર? ઘટે તો એક મારી ભક્તિ ઘટે, મારી શ્રદ્ધા ઘટે, મારી આસ્થા ઘટે, બીજું કાંઈ નથી. બધું જ રાજ્ય ઓલરેડી આપી દીધું છે એક સાથે. પણ એને મહેસૂસ કરવાની જરૂર છે, એનો અહેસાસ થવો જોઈએ. ત્રીજી ચોપાઈમાં કહે છે બાત કરત તું હક કી જો રૂહો સો ગુપ્ત ગોયે, ઇન બકા કી ખિલવત સે કછું તો કો ભી નસીહત હોય. કે હે આત્મા, તું પોતાને આત્માઓથી તારી બ્રહ્મ સૃષ્ટિ સાથે, તારા સુંદર સાથ સાથે તું ધામધણીના સંબંધમાં પણ તું વાતો કરે છે. આપણે નથી કરતા? મળીએ છીએ ત્યારે રાજ્યની વાતો નથી કરતા? કરીએ છીએ ને? કે તું એના સંબંધમાં પણ વાત કરે છે, પરંતુ ઇન બકાકી ખિલવત સે કછું તો કો ભી નસીહત હોય. પરંતુ અદ્વૈત પરમધામની આ એકાંત ચર્ચાથી થોડી તારે પણ સારી શિક્ષા લેવી જોઈએ. બીજાને કહેવામાં જ નહીં, મારે પણ શિક્ષા લેવી પડે. હું એમ કહું મારા બાળકને કે તમે સેવા પૂજા કરો, નહીં કરે. હું કહીશ એમ નહીં કરે, હું કરીશ ને એમ કરશે. એ વાતને નોટ કરી લેજો. બાળકો ઉપર પ્રેશર આપણે મૂકતા હોય કે તમે આ કરો, તમે આ કરો. નહીં, કહેશો એમ ક્યારેય નહીં કરે. તમને એમ થાય કે મારી અંદર પાવર, હું કહું એમ કરવું જ જોઈએ. નહીં, પેલા તમે કરો, કરીને બતાવો, પછી એ જોઈને બાળક પગલા માંડશે. હું કરતી ન હોય કાંઈ અને તમને જ કહેવામાં સવારમાં 7 વાગ્યામાં લાગી જાઓ તો એ કાંઈ વ્યાજબી નથી. પેલા મારે વ્યવહાર કરીને, આચરણ કરીને બતાવવું પડે કે રાજ્યને આ ગમે છે તો બ્રહ્મપ્રિયાને કહું. રાજ્યને આ ગમે છે તો રાજ્ય તમે જ તમારી જાતે બ્રહ્મપ્રિયાઓને કહી દો કે તો હજુ નસીહત નો એ આ એકાંત ચર્ચાથી તારે પણ સારી શિક્ષા લેવી જોઈએ. ઇન્દ્રાવતી કહે છે. એટલે તારે એટલે મારે, હું મને જ કહું છું. હું જે પણ કાંઈ કહું છું, બધું જે પણ કાંઈ લઉં છું મારા માથા ઉપર જ લઉં છું. અને એટલે જ મને આનંદ આવે છે કે સ્પેશિયલ થઈ ગયું ને, એટલે આનંદ આવે. મને આવે ને તમને આવે. જ્યારે તમે તમારા માથા ઉપર લઈ લ્યો ને કે આ મને જ કહે છે, ત્યારે એ શબ્દ કહે તે નીંદ મેં કે સુપને કરત સવાલ, કે જવાબ તેરે જાગતે કછું દેખે ના અપના હાલ. એક ચોપાઈ તમને ચૂર ચૂર કરી નાખે એવી છે.
એ જ આ ખિલવત. ખિલવત એટલે રાજ્યના પેટની વાત રાજ્ય બ્રહ્મપ્રિયાઓને કરે છે. એ શબ્દ કહે તે નીંદ મેં, હે આત્મા અત્યાર સુધી તું શું ઊંઘમાં ઉપદેશ આપી રહ્યો હતો? મને કહે છે કે તું આ બધાને ઉપદેશ આપે છે, તું ઊંઘમાં આપી રહ્યો હતો કે સુપને કરત સવાલ? શું એ પ્રશ્નોત્તર પણ તે સ્વપ્નના હતા? તું સુંદર સાથને પૂછી રહી હતી, એ પ્રશ્ન સ્વપ્નના હતા કે જવાબ તેરે જાગતે, કે તારા જવાબો જાગ્રત અવસ્થાના હતા? જાગ્રત અવસ્થાના હતા તારા સવાલ કે સ્વપ્નના હતા? એ પૂછે છે રાજજી મને. દેખે ના અપના હાલ, તું પોતાની સ્થિતિ પર વિચાર જ નથી કરતો, બીજાને કહેવામાં જ છો. મને કહે છે આ ટેબ્લેટ ગળી જવાની, મને કહે છે ટેબ્લેટ ગળશું એટલે તબિયત વ્યવસ્થિત થઈ જશે, એ અસર કરશે જ, પણ ગળવી બહુ મુશ્કેલ છે મારા માટે કે તમારા માટે. કડવી ટેબ્લેટ ને ચબાઈ નહીં, ટ્રોફીને ચાવી શકો, એનો સ્વાદ લઈ શકો. કડવી ટેબ્લેટ હોય ને તમે ચાવો અને સીધા જ ગટ દે એક ઘૂંટડા પાણીની અંદર ગળી જાઓ, એમાં ગળી જવાની છે. આ વાણીને ગળી જવાની છે, પીગળી જવાની. ગોપી પી ગઈ અને પી જાય ને કડવી દવા પછી અસર કરે, તુરંત જ સ્વસ્થ બનાવે, પણ આ શબ્દને પીવા પડે. कैसी बात करत है किन ठोर की बात, तू कौन गुप्त गोये किन की ना विचारत अकजात. હે આત્મા તું કેવી વાતો કરે છે? कैसी बात करत है, તું કેવી વાત કરે છે? કિન ઠોર કી બાત, કયા સ્થળની તું વાત કરે છે? તું કોણ ગુપ્ત ગોયે કિનકી, તું પોતે કોણ છે અને તું કોની ચર્ચા કરે છે? ના બિચારત હક જાત, તને એ પણ ખબર નથી કે તું ધણીનું અંગ છે. નથી ખબર? મને નહીં ખબર હોય કે હું કોણ છું? રાજજી મને સામેથી ઓળખાણ કરાવે છે કે હે આત્મા તું કોની વાત કરે છે, તું કેવી વાત કરે છે? કિન ઠોર કી બાત, કયા સ્થળની વાત કરે છે? તું કોણ ગુપ્ત ગોયે કિનકી, તું પોતે કોણ છે ને કોની ચર્ચા કરે છે? ના બિચારત હક જાત, તને એ પણ ખબર નથી કે તું કયા ધણીનું અંગ છે, તું કોનું અંગ છે. એ તો તું વિચારીને જો. ये बात ना होए कबू नींद में, और सपने भी ना हो एह, जो तू बात करे जागते तो तेरी रूहे क्यों झूठी, तो तेरी रहे क्यों झूठी देह. તું જાગ્રત અવસ્થામાં વાત કરતી હોય તો તારી દેહ ટકે નહીં. આ ચોપાઈ ખૂબ રહસ્યમય છે. આપણે લેશું આવતીકાલે. આજે સમય પૂરો થઈ ગયો. મળશું આપણે આવતીકાલે ખિલવતમાં, મૂલ મિલાવામાં, રાજ્યના ચરણમાં. ત્યાં સુધીના બધા જ સુંદર સાથને પ્રેમ પ્રણામ.